પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું DA પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ 11 વિષય છે ભૂગોળ અને એનું પ્રકરણ આપણે શરૂ છે જે છે પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ. એ અંગે આપણે જુદા જુદા સિદ્ધાંતોની વાત કરી, પૃથ્વી પાછળ ઉદ્ભવ પાછળ કયા સિદ્ધાંતો રહ્યા છે એની ચર્ચાઓ કરી. હવે આપણે જે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એ છે આપણો મુદ્દો અગત્યનો કે જે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો. એટલે આપણે પ્રાચીન સિદ્ધાંતોની ચર્ચાઓ કરી, ઐતિહાસિક સિદ્ધાંતોની ચર્ચાઓ કરી. હવે આપણે જોવાના છે આધુનિક સિદ્ધાંતો કયા છે કે પૃથ્વી ઉદ્ભવ અંગે આધુનિક જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એમાં બે સિદ્ધાંતની આપણે વાત કરવાની છે. એક નિહારિકાવાદ અને બીજો ભરતીવાદ, એટલે કે નિહારિકા ઉપકલ્પના અને ભરતી ઉપકલ્પના. મિત્રો પહેલા જ પીરિયડની અંદર આપણે ચર્ચા કરી જ્યારે કે ભાઈ બે સિદ્ધાંતો છે ને ખૂબ અતિ મહત્વના છે અને મોટા ભાગના ભૂગોળ વેતાઓએ આ બંને સિદ્ધાંતોને મહત્વ આપ્યું છે, એટલે કે એને સમર્થન કર્યું છે કે નહીં, પૃથ્વીના ઉદ્ભવ પાછળ આ સિદ્ધાંતો કંઈક અંશે 100% સાચા સાબિત થતા હોય એવું લોકો માની રહ્યા છે. તો આપણે પહેલી વાત કરીએ નિહારિકા ઉપકલ્પના. મિત્રો નિર્લભ આકાશની અંદર તમે જો તો સરસ મજાનો એક સફેદ દૂધિયા કલરનો પટ્ટો જેને આપણે નિહારિકા શબ્દ બોલીએ છીએ, જે ઉત્તરથી દક્ષિણ સુધી લંબાયેલો છે. તમે પણ ક્યારેક રાત્રના સમયે તમે અવકાશની અંદર જ્યારે દ્રષ્ટિપાત કરશો ને તો ત્યારે તમને સરસ મજાનો આવો એક સફેદ કલરનો પટ્ટો એ તમને દેખાશે, જેને આપણે નિહારિકા કહીએ છીએ. અને આપણી નિહારિકા એનો આકાર કંઈક આ રીતનો છે. આ રીતનો આકાર એ નિહારિકાનો કંઈક રહેલો છે અને એ નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કરનાર વ્યક્તિ હતા જર્મન તત્વજ્ઞ એમ્યુલ કાન્ટ, જે અગાઉ આપણે ચર્ચા કરી ગયા. આ શબ્દ વારંવાર આવશે મિત્રો, યાદ રાખજો, અગાઉ ચર્ચા કરી ગયા એની પહેલા જ વિભાગની અંદર. જર્મન તત્વજ્ઞ હતા એમ્યુલ કાન્ટે અને ક્યારે રજૂ કર્યો? 1755 ની અંદર. હું અપેક્ષા રાખું છું કે તમે આ નોટ કર્યું હશે, બરોબર? તો 1755માં એમ્યુલ કાન્ટે આ સિદ્ધાંત આપ્યો હતો, નિહારિકાવાદનો સિદ્ધાંત. એણે એક વાત એવી કરી કે અબજો વર્ષ પહેલા આકાશમાં ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ હતું. આકાશની અંદર અબજો વર્ષ પહેલા ઠંડુ અને ગતિવિહીન, એની અંદર કોઈ ગતિ ન હતી, શાંત સ્વરૂપે હતું, બરોબર? અબજો વર્ષ પહેલા આકાશની અંદર ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ હતું, એમાં કોઈ પ્રકારની ગતિ ન હતી. પરંતુ જેમાં એની અંદર એક એવી ચર્ચા કે આ જે ગતિવિહીન વાયુ વાદળ હતું અને એ આપણો આદિ સૂર્ય કહેવામાં આવતો. એને કેટલાક લોકો એને કહે છે કે એ આદિ સૂર્ય હતું. પરંતુ આ વિચારધારાની અંદર એને લાપ્લાસે એવો સિદ્ધાંત આપ્યો છે. આ લાપ્લાસે એટલે કે જે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી હતા, ફ્રેન્ચના ગણિત શાસ્ત્રી લાપ્લાસે 1796 ની અંદર આની અંદર સુધારો કર્યો અને એણે એવું કીધું કે પહેલેથી જ આ જે ગતિવિહીન વાયુ વાદળની વાત કરી ઇમ્યુલ કાન્ટે, આણે એવી વાત કરી છે કે પહેલેથી જ એ જે વાયુ વાદળ હતું એની અંદર ગતિ રહેલી હતી અને પહેલેથી જ ઓલરેડી બધા ગ્રહો અને ઉપગ્રહો છે છૂટા, પરંતુ એ ગતિનું પ્રમાણ વધ્યું ફ્રેન્ચ ગણિત શાસ્ત્રીના નિયમ પ્રમાણે. આને વાત કરી છે ફરી એકવાર આપણે હું તમને સમજાવું કે જર્મન તત્વજ્ઞ ઇમ્યુલ કાન્ટે એવો સિદ્ધાંત આપ્યો કે અબજો વર્ષ પહેલા આકાશમાં ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ હતું. ગણિત શાસ્ત્રી લાપ્લાસે એવું કીધું કે પહેલેથી જ આકાશની અંદર એક ગતિશીલ વાયુ વાદળ હતું અને ફરતું જ હતું, એટલે કે એની અંદર એનું ગુરુત્વાકર્ષણ હતું. પણ જ્યારે જ્યારે એની સ્પીડ વધી, એટલે કે એની ફરવાની જે સ્પીડ વધી, મેં તમને પંખાનું ઉદાહરણ આપ્યું, પંખાની સાથે ફુગા લગાડો અને પંખાની સ્પીડ વધારતો જાઓ તો એ પંખાની અંદર લગાડેલા ફુગા છે છૂટી અને વિખેરાઈ જશે. એવી જ રીતે તમે જ્યારે મેળાની અંદર ચકડોળમાં બેઠા હોય ને ચકડોળ જ્યારે ફરવાની સ્પીડ વધે છે ત્યારે આપણે ફેરાતા જઈએ છીએ. તો આ જ વાત મિત્રો એક ગણિત શાસ્ત્રી લાપ્લાસે કીધી છે કે ગતિવિહીન વાયુ વાદળ નહીં પણ પહેલેથી જ ગતિવાળું વાદળ હતું અને એની સ્પીડ વધી એટલે કે એનું ગુરુત્વાકર્ષણ બળ વધ્યું અને એને કારણેથી એક ચિગાર આકારના પદાર્થો પૃથ્વીની ફરતે એટલે કે સૂર્યની ફરતે ફેલાઈ ગયા અને એમાંથી જે બધા ગ્રહો અને ઉપગ્રહો ઉદ્ભવ થયા અને એમાંનો આપણો ગ્રહ એટલે પૃથ્વી ગ્રહ. એવી વાત ગણિત શાસ્ત્રી લાપ્લાસે 1796 ની અંદર આ સિદ્ધાંત રજૂ કર્યો અને એની અંદર એને સુધારો કર્યો હતો. તો આ વાત થઈ. હવે બીજી વાત આવે છે ભરતીવાદ.
ભરતી ઉપકલ્પના. આપણે એક વાત થઈ પૂરી નિહારિકાની. હવે ભરતી. મિત્રો ભરતી એટલે શું? તમે સમુદ્ર કાંઠે ગયા હશો, દર પૂનમે અને દર અમાસે અને 24 કલાકની અંદર 2 ભરતી જે આવે છે દરિયાકાંઠે, તો ભરતી પાછળ કયા કારણો રહેલા છે? ભરતી શા માટે આવતી હશે? ઓટ શા માટે આવતી હશે? એની પાછળ મિત્રો ગુરુત્વાકર્ષણ બળ જવાબ છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું આકર્ષણ એની પાછળ જવાબદાર છે. તો કોઈ પણ પદાર્થ આપણે પૃથ્વી સાથે ચોંટી રહીએ છીએ, શા માટે? ન્યૂટને આ સિદ્ધાંત આપ્યો છે ગુરુત્વાકર્ષણ બળનો, કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને ખેંચી રાખે છે. બરોબર? તો એવો સિદ્ધાંત આ ભરતી ઉપકલ્પના રજૂ કરી, અને ભરતી ઉપકલ્પના રજૂ કરનાર વ્યક્તિ હતા સર જેમ્સ જીન અને જેફરીઝ. આ 2 વ્યક્તિએ ભરતી ઉપકલ્પનાનો સિદ્ધાંત આપ્યો હતો. અને એને કીધું છે કે સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં આ ઉપકલ્પના એને રજૂ કરી હતી કે સૌર પરિવારની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો જેમ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને આભારી છે, એટલે કે કોઈ પણ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે, એ ભરતી અને ઓટ માટે સૂર્ય, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આભારી છે. એવી જ રીતે અવકાશની અંદર પણ કોઈ આવી ઘટના બની હશે, અને એ ઘટનાની અંદર એને એવી વાત કરી કે જ્યારે ગુરુત્વાકર્ષણ એને પ્રવાસી તારાની વાત આવે છે આમાં, કે પ્રવાસી તારા, અને આ સિદ્ધાંત આપ્યો 1919ની અંદર. પ્રવાસી તારાનો ફરી આપણે એકવાર યાદ કરાવું તમને, અગાઉ વાત થઈ ગઈ છે આપણે પ્રવાસી તારો, કે પ્રવાસી તારો જ્યારે સૂર્ય, આપણો આદિ સૂર્ય છે કે એની બાજુમાંથી નીકળે છે, સૂર્યનું જે પડ હતું એ એકદમ સ્થિર હતું, પરંતુ પ્રવાસી તારો સૂર્ય કરતાં અનેક ગણો કદમાં મોટો હતો. બરોબર એ સૂર્યની નજીક આવે છે. સૂર્યની નજીક આવતા એનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે. અને એ જેવો સૂર્યની નજીક આવે છે, એટલે કે પ્રવાસી તારો જે છે, આ સૂર્ય સમજી લો તમે, અને આ છે પ્રવાસી તારો છે. બરોબર? તો પ્રવાસી તારાનું ગ્રહ એનું ગુરુત્વાકર્ષણ બળ છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ કરતાં હંમેશા વધારે હતું, અને એને નજીક આવ્યો એટલે સૂર્યમાંથી અમુક ફિલામેન્ટ્સ આકારના પદાર્થોએ બહાર પડ્યા, અને ક્યાં ખેંચાણા? પ્રવાસી તારા તરફ ખેંચાણા. અને પ્રવાસી તારો ઝડપથી ત્યાંથી પસાર થઈ ગયો, સૂર્યની નજીકમાંથી પ્રવાસી તારો પસાર થઈ જાય છે, અને પછીથી એનું ગુરુત્વાકર્ષણ બળ છે ઘટી જાય છે, અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે. ત્યારે આ બધા પદાર્થ જે સૂર્યમાંથી છૂટા પડ્યા હતા એ બધા સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગે છે, અને એ સૂર્યની આસપાસ જ્યારે પ્રદક્ષિણા કરવા લાગે છે ને, ત્યારે આ બધા જે ફિલામેન્ટ આકારના જે પદાર્થો બહાર પડ્યા હતા વિદ્યાર્થીઓ, એ આપણા ગ્રહો બન્યા. પૃથ્વી, મંગળ, બુધ, ગુરુ, યુરેનસ, શુક્ર, પ્લુટો, આ બધા ગ્રહો અસ્તિત્વમાં આવ્યા, અને એ પછી સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. આ સિદ્ધાંતને ભરતી સિદ્ધાંત સાથે જોડી શકાય છે. પ્રવાસી તારાની ભરતી વધારે હતી, સૂર્યમાંથી એનું ગુરુત્વાકર્ષણ બળ ખેંચાયું, અને ગુરુત્વાકર્ષણ બળ વધારે ખેંચાને કારણે સૂર્યમાંથી પદાર્થો છૂટા પડ્યા, અને આ પદાર્થો પ્રવાસી તારા બાજુ ખેંચાણા. પ્રવાસી તારો ઝડપથી ત્યાંથી પસાર થઈ જાય છે, અને એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય, અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે. ત્યારે આ બધા પદાર્થો એની આસપાસ ફરવા લાગ્યા. એ આપણા ગ્રહો અને ઉપગ્રહો બન્યા. તો આ વાત થઈ મિત્રો ભરતી ઉપકલ્પના. હવે આ આધુનિકમાં આધુનિક સિદ્ધાંત એને કહી શકવામાં આવે છે. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પૃથ્વીની ઉદ્ભવ પાછળ કોઈ શેષનાગ જવાબદાર નથી, પૃથ્વીની પાછળ કોઈ રાક્ષસ જવાબદાર નથી, પૃથ્વીની ઉદ્ભવ પાછળ કોઈ કાચબો કે હાથી જવાબદાર નથી, કોઈ સોનાનું ઈંડું નથી, કે કોઈ બ્રહ્મ દેવતાએ કોઈ ઈંડું ઉત્પન્ન કર્યું એવું નથી. પણ આ આધુનિક સિદ્ધાંતો જોયા પછી હવે તમને વિદ્યાર્થી સમજાવવું જોઈએ, અને તમે અન્ય વ્યક્તિને પણ હવે સમજાવી શકો કે પૃથ્વીના ઉદ્ભવ પાછળ આવા વૈજ્ઞાનિક કારણો રહેલા છે, અને આ સિદ્ધાંતો રહેલા છે. એમાં નિહારિકાવાદ અને ભરતી ઉપકલ્પના એ ખાસ અતિ મહત્વના રહ્યા છે. તો આટલી વાત સમજ્યા પછી હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે આ પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે. બરોબર છે? તો આ વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણે પાઠને વિરામ આપીએ છીએ. આભાર સૌનો, ધન્યવાદ.